રાજકોટમાં એક પછી એક એક્ઝિટ પોલ્સ આવી રહ્યા છે. એનડીએ 360 થી 370 બેઠકો પ્રાપ્ત કરશે. 4 તારીખે પરિણામ નિશ્ચિત છે. એનડીએ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે. નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બનશે. ભારતમાં આ વખતે જ એક જ મુદ્દો હતો કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા. દેશની જનતા નરેન્દ્રભાઈ માટે ખૂબ પ્રેમ, ભરોસો અને વિશ્વાસ ધરાવે છે. ભારતની પ્રતિષ્ઠા દુનિયામાં તેઓએ વધારી છે. ભારતને આત્મનિર્ભર બનાવ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ વચનો આપ્યા હતા તે પૂર્ણ કર્યા છે. દેશમાં 360 થી 370 સીટ દેખાડે છે, પણ મને આશા છે કે વધારે બેઠકો આવશે. ગુજરાતમાં 26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી જીતશે. કોંગ્રેસ ખોટા દાવાઓ કરી રહી છે. તેમણે એક્ઝિટ પોલનો પણ બહિષ્કાર કર્યો છે. અહેવાલ વિજય મકવાણા. તમામ એક્ઝિટ પોલ એક પછી એક આવી રહ્યા છે. લગભગ બધા એક્ઝિટ પોલમાં એનડીએ 360 થી 70 બેઠકો પ્રાપ્ત કરશે એ પ્રકારના એક્ઝિટ પોલ આવી ગયા છે. એનો મતલબ એ છે કે 4 તારીખે પરિણામ નિશ્ચિત છે. એનડીએ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે. નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બનશે. અને હું એમ માનું છું કે ભારતમાં આ વખતે ચૂંટણીનો એક જ મુદ્દો હતો કે મોદીને વડાપ્રધાન બનાવવા કે ન બનાવવા. મોદી વર્સિસ ઓલ. અને દેશની જનતા નરેન્દ્રભાઈ માટે ખૂબ પ્રેમ, ભરોસો અને વિશ્વાસ ધરાવે છે. કારણ કે 10 વર્ષ જે કામ કર્યું છે, ભારતની પ્રતિષ્ઠા દુનિયામાં વધારી છે. ભારતને એક આત્મનિર્ભર બનાવ્યો છે. આર્થિક બાબતોમાં પણ આપણો જીડીપી અત્યારે આગળ છે. જે ભારતીય જનતા પાર્ટીએ વાદા કર્યા હતા, વચનો આપ્યા હતા, અયોધ્યામાં રામ મંદિર, કાશ્મીરમાં ધારા 370 હટાવીશું, દેશમાં કોમન સિવિલ કોડ લાગુ પડીશું, આવા અનેક બાબતો જે પૂરી કરી છે અને જે પ્રામાણિકતા અને ઈમાનદારથી કામ કર્યું છે, એને કારણે ભારતની જનતા નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટી સાથે રહી છે. અને આ જે એક્ઝિટ પોલ જે દેખાડી રહ્યું છે, દેખાડે છે કે દેશ આખામાં મોદીજીની હવા ચલી છે. કેટલી સર સીટો આવે એવું લાગે છે? દેશ આખામાં 360-70 એક્ઝિટ પોલ દેખાડે છે, પણ મને આશા છે એથી વધારે બેઠકો આવશે. ગુજરાતમાં પણ 26 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે. કારણ કે આ એક હવા જ્યારે ચાલી છે ને, ત્યારે પછી કોઈ બચે નહીં. ભૂતકાળમાં કોંગ્રેસની જ્યારે હવા રાજીવ ગાંધીના વડાપ્રધાન પદ નીચે ચાલી હતી, ત્યારે ભારતીય જનતા પાર્ટીના અટલજી પણ ચૂંટણી હારી ગયા હતા. એટલે આ કોઈ બચે નહીં એવું હું સ્પષ્ટ માનું છું. કોંગ્રેસ દાવો કરી રહી છે 290 સીટ. જો કોંગ્રેસ ખોટા દાવા કરે છે. કોંગ્રેસે એક્ઝિટ પોલનો પણ બહિષ્કાર કર્યો, હિંમત નથી એનામાં. અને 4 તારીખ પછી એ ઈવીએમ ઉપર ઠીકરા ફોડશે અને એ 100% કોંગ્રેસ હવે ડૂબતી નહીં છે. કોંગ્રેસ ખતમ થઈ જશે.